મતદારોની ભારે લાઈનો છે। જોઈ શકાય છે કે આરજે આભા છે તે અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર। જોઈ શકાય છે કે મતદારોની અંદર જબરજસ્ત લાઈનો અત્યારે જોવા મળી રહી છે। સાથે સાથે જે અલગ અલગ હાઈ પ્રોફાઇલ જે વિસ્તારો છે તેની અંદર જે લોકો સવારથી મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પોતાની ફરજ અદા કરવા માટે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટથી। બીજી તરફ વાત કરવામાં આવે તો આ રાજકોટની અંદર ત્રિપાખીયો જંગ છે। ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે। ધારાસભ્યો પૂર્વ જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે। પૂર્વ ધારાસભ્યો સીધા દ્રશ્યો રાજકોટના આપણે બતાવી રહ્યા છીએ। જે ઉમેદવારો છે તે પણ મતદાન પોતાની મતની ફરજ અદા કરવા માટે અત્યારે પહોંચ્યા છે। જોઈ શકાય છે કે રાજકોટની અંદર જે સૌરાષ્ટ્રની સૌથી મોટી મહાનગરપાલિકાની આજે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સવારથી લોકોની ભારે લાઈનો અત્યારે જોવા મળી રહી છે। ઉમેદવારો પણ પોતાનું મતદાન જે કરી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 18 વોર્ડની અંદર વહેલી સવારથી અમુક વોર્ડ છે તેની અંદર વહેલી સવારથી લાઈનો જોવા મળી રહી છે। રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તારોની અંદર પણ મતદારોની ભારે લાઈનો જોવા મળી રહી છે। પોતાનો મતની ફરજ અદા કરવા માટે અત્યારે જે મતદારો મોટી સંખ્યામાં અત્યારે પહોંચ્યા છે। મતદારોની અંદર જબરજસ્ત ઉત્સાહ સવારથી અત્યારે જોવા મળી રહ્યો છે। બપોરના સમયે ભારે તાપ છે તેના માટે પણ ચૂંટણી વિભાગ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે ભારે તાપમાં કદાચ 1 થી 4 મતદાન ઘટે તેવી પણ શક્યતાઓ છે, પરંતુ જે ટાઢાપોરે મતદાન કરવા માટે અત્યારે પહોંચ્યા છે। જે જિલ્લા પંચાયતની 36 બેઠકો, મહાનગરપાલિકાની 18 બેઠકો અને તાલુકા પંચાયતની 202 બેઠકો પર આજે મતદાન થવાનું છે। અલગ અલગ તાલુકા પંચાયતોની અંદર પણ જે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે અત્યારે ઉમેદવાર પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને જે મહાનગરપાલિકાની ચૂંટણી ને લઈને બરાબરનો અત્યારે જંગ આજે જામશે। મતદારો કેટલો પોતાનો મિજાજનો ઉપયોગ કરે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ હોય છે, વિકાસની વાત હોય છે અને જે મહાનગરપાલિકા વિસ્તારની અંદર 5 વર્ષ દરમિયાન કોર્પોરેટરોએ કામ કરેલા અથવા તો 5 વર્ષ દરમિયાન જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોને જોઈને પણ લોકો મતદાન કરતા હોય છે। વિકાસ કર્યો હોય તો વિકાસની વાતને લઈને પણ મતદારો મતદાન કરતા હોય છે। ઉમેદવારો અત્યારે પહોંચ્યા છે। ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ત્રિપાખીયો જંગ રાજકોટ મહાનગરપાલિકા 18 વોર્ડ સૌરાષ્ટ્રની સૌથી મોટી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે મતદારો મતદાન કરવા માટે અત્યારે પહોંચ્યા છે અને જે સાથે સાથે ઉમેદવારો છે તે પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। આ વખતે નવા ચહેરાઓ પણ અનેક નવા ચહેરાઓ છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે મતદાન માટેની પ્રક્રિયા જે છે તે સવારથી શરૂ થઈ ગઈ છે અને મતદાન કરીને અત્યારે જે આરજે આભા પહોંચ્યા છે આપણે એમની સાથે વાત કરીશું। આભા, શું કહેશો? મતની ફરજ કરવા બહાર આવી જાઓ, મતદાનની ફરજ અદા કરવા માટે તમે પહોંચ્યા છો, શું કહેશો? હા, હું પહોંચી ગઈ છું। થોડું બધું એવું લાગ્યું કે થોડું અસ્તવ્યસ્ત હતું અહીંયા, પણ બધું હવે સેટ છે। મેં મતદાન આપી દીધું છે વિથ ઓલ ધ પોઝિટિવિટી, હોપ એન્ડ લવ। શું કામ મત આપે આરજે આભાને? શું કામ લોકો મત આપે? યુવાનો શું કામ મત આપે? જુઓ, અત્યાર સુધી પ્રેમ, લાગણી અને એ વરસાદ મારા પર હંમેશા થયો છે। લોકોએ ભરોસો મૂક્યો છે। મેં એના પર ખડું ઉતરવાની પૂરી કોશિશ કરી છે અને આગળ પણ હું હંમેશા કરતી રહીશ। એટલે હું જ છું, માધ્યમ બદલ્યું છે। કામ કરવાની મારી રીત પણ એ જ છે। લોકોની વચ્ચે રહેવા માંગુ છું ને લોકોના કામ કરવા માંગુ છું, જે હું હંમેશા કરતી આવી છું। લોકોને એનો પરિચય છે, એટલે વિશ્વાસ રાખું છું કે આગળ પણ પ્રેમ આપતા રહે। 10 તો ભાજપનો ગઢ માનવામાં આવે છે। જી હા, માનવામાં આવે છે, પણ કઈ વાંધો નહીં, એમાં શું છે? હવે બધાને
પ્રેમ જો આ તો કેવું છે કે આમાં કંઈ વિભાજન નથી હોતું લાગણી ને પ્રેમમાં. અને હું એટલું બધું નથી વિચારતી કે જીત ને કોની જીત ને આને તેને, પણ અત્યાર સુધી 25 વર્ષોથી શાસન રહ્યું હોય તો ક્યારેક તો પરિવર્તન હોવું જોઈએ અને હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ.